નમસ્કાર મિત્રો, હું જયમીન મિત્તલિયા નજીકના ભવિષ્યમાં બનનારા તલાટીઓનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. ટકાવારી, નફોખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ એક જ પ્રકારના બધા ચેપ્ટર છે અને એક જ પ્રકારના એમાંથી પ્રશ્નો પૂછાય. ગમે તે એક્ઝામ હોય એ જ પ્રકારની શક્યતાઓ રહેતી હોય. આજના વિડીયોમાં આપણે એના જે મેક્સિમમ વર્ષોની હિસ્ટ્રીમાં પ્રશ્નો જે ટાઈપના રિપીટેશન વધારે જોવા મળ્યા છે એ પ્રકારના પ્રશ્નો જોઈશું. ઘણાનો આ પ્રશ્ન હોય છે કે ક્યાં કયું સૂત્ર વાપરવું ને યાદ નથી આવતું, શેને સોલ્વ લેવા એ ખબર નથી પડતી. તો આજના વિડીયોમાં અંત સુધી જોઈ રાખો, તમારા દરેક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હા, એકદમ મેથ્સ ઝીરો ટુ હીરોની જેમ આપણે આ બધા ચેપ્ટર ડિટેલમાં એક જ વિડીયોમાં કવર ના થાય. તમને જે લોકો મારી સિરીઝ જોઈ રહ્યા હશે એને ખ્યાલ હશે કે એક એક ચેપ્ટરના અહીંયા 4 વિડીયો આવી રહ્યા છે, તો 4 ચેપ્ટર એક વિડીયોમાં કવર ના થાય. બટ હાલ આપણે તલાટીની એક્ઝામ નજીકના ફ્યુચરમાં આવી રહી છે, તો એમાં એક્ઝામ ઓરિએન્ટેડ જેવા ક્વેશ્ચન વધારે પૂછાતા હોય અને એક્ઝામમાં આપણો એપ્રોચ એ ક્વેશ્ચનને લઈને કેવો હોવો જોઈએ, કઈ રીતે એને આપણે 30 સેકન્ડ 40 સેકન્ડના સમયમાં ઉડાડી શકાય, આજના વિડીયોમાં ખાલી અને ખાલી આપણું એના ઉપર ધ્યાન હોવું પડે. હવે સૌથી પહેલાં આપણે કોઈ પણ ટકાવારી શોધીએ છીએ તો શેની કમ્પેરિઝનમાં શોધીએ છીએ? 100ની કમ્પેરિઝનમાં. આ દરેકને થોડું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ. આટલું સમજી ગયા ને તો આ બધા પ્રશ્નોમાં, આ બધા ચેપ્ટરમાં તમારે એક જગ્યાએ સૂત્ર નહીં વાપરવાનું આવે. દરેક ક્વેશ્ચન હું જે પ્રકારના કરાવીશ તમને એ પ્રકારનું રિપીટેશન વધારે જોવા મળે છે અને એકય જગ્યાએ તમારે સૂત્ર વાપરવાના આવતા જ નથી. સૂત્રોથી આ એકય ચેપ્ટર અટેન્ડ ના થાય, કન્સેપ્ટથી થાય. કન્સેપ્ટ ખાલી તમારે કોઈ પણ જગ્યાએ હોય. આપણે નાનપણથી શું જોતા હતા પ્રેક્ટિકલ લાઈફમાં? અમુક વસ્તુ આપણને ખબર હોય છે, એપ્લાય નહીં કરતા. કે આપણે એક જ વસ્તુ જોતા હતા કે 500 માર્ક્સની કોઈ પરીક્ષા આપણી સામે લેવાઈ છે અને એમાંથી 360 માર્ક્સ કોઈએ મેળવ્યા છે, તો આપણે શું કરીએ કે એના ટકા કેટલા? આપણે પહેલેથી સાંભળતા આવ્યા છીએ 8મા ધોરણમાં આટલા ટકા આવ્યા, 9મા ધોરણમાં આટલા ટકા. તો એ આપણે શું કરતા હતા કે 500 માર્ક્સમાંથી 360 આવ્યા તો 100ની સરખામણીએ કેટલા થાય? એટલે હંમેશા જે ટકાવારી છે ને, જેની શોધવાની છે, જેની આપેલી છે, નફો ખોટ જેવું ચેપ્ટર હોય, તમે આજે વેપારી બની જશો. બરાબર? પ્રેક્ટિકલ લાઈફમાં આપણે શું કરીએ છીએ કે 100ની સરખામણી કોઈ પણ સંખ્યાની કરવાની આવે. ટકાવારીનો મતલબ જ એ છે કે 100ની સરખામણી એની કિંમત કેટલી થાય. હવે આપણે આ વસ્તુ માર્ક્સની રિલેટેડ જોઈ. બીજું, તમારે ત્યાં તકલીફ નહીં પડતી કે કોઈ સંખ્યા આપી છે કે ચલો 1500 રૂપિયા એની છાપેલી પ્રાઇસ છે. હવે આપણે વાંચ્યું કે 10%નું બમ્પર ડિસ્કાઉન્ટ મેળવો, તો આપણે ફટ લઈને ગણી નાખીએ છીએ કે 150 રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ જશે. કેમ? કારણ કે રૂટીન લાઈફમાં આપણી હેબિટ એવી છે કે એને ગણતા આપણે પ્રેક્ટિસ હોય છે, આપણને ખ્યાલ હોય છે કે એને કેવી રીતે ગણવાનું. પણ પેપર ઉપર તમને આપી દેશે આવા ક્વેશ્ચન તો ક્યાંક ને ક્યાંક તમને તકલીફો ઊભી થતી હોય છે. એનું કારણ શું છે કે તમે સૂત્રોથી ટેવાઈ ગયા છો કે આ પ્રકારનો ક્વેશ્ચન આ સૂત્ર, આ પ્રકારનો ક્વેશ્ચન આ સૂત્ર. ઘણા બધા ક્વેશ્ચન ભેગા થઈ જાય અને ઘણા બધા સૂત્રો ભેગા થઈ જાય, ત્યાં આપણે એ યાદ કરવાનું કયું સૂત્ર વાપરવાનું. એની કરતાં આ જ એપ્રોચ કરીએ તો આ જ એપ્રોચથી દરેકે દરેક ક્વેશ્ચન હું તમને સમજાવીશ. ચક્રવૃદ્ધિ વ્યાજ હશે ને એનું એક સૂત્રની જરૂર નથી, કોઈ જગ્યાએ સૂત્ર વાપરવાના જ થતા નથી. બરાબર? આપણે વધારે ટાઈમ ના બગાડીએ, એક્ઝામ માથે આવી રહી છે, તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ કે શું ક્વેશ્ચન હોય છે, કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. એ ક્વેશ્ચનમાં શું છે? એક્સના 40% એ વાયના 60% જેટલા છે, તો એક્સ એ વાયના કેટલા ટકા છે? આનો મતલબ કે વાયની કમ્પેરિઝનમાં એક્સની ટકાવારી કાઢવાની છે. એટલે છેલ્લે આપણે શું છે, વાયને 100 માનીશું અને એક્સની જે કિંમત મળશે એ આપણો જવાબ આવી જશે. પણ શરૂઆત ક્યાંથી કરવી? હવે આ પ્રકારનું ક્વેશ્ચન હોય, સૂત્ર બૂત્ર એ બધું વાપરીએ. અહીંયા તમે એક વસ્તુ નોટ કરો કે એક્સના 40% કેટલા થાય? 40x ભાગ્યા 100 બરાબર વાયના 60% કેટલા થાય? તો કે 60y ભાગ્યા 100. હવે બે ટકાવારીની કમ્પેરિઝન કરવાની તમારે જ્યારે પણ આવશે તમે આ વસ્તુ મૂકો જ છો શું કરવા? નીચેના 100 તો હંમેશા ઉડી જવાના છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન આપણને એક્ઝામમાં દેખાય તો આપણું શું કામ છે? 100નું કોઈ કામ નથી. 40x બરાબર કેટલા થઈ જાય? 60y થઈ જાય. હવે એક્સની નીચે વાયને લાવી દઈએ તો શું થઈ જાય?
60ના છેદમાં 40. 20 વડે છેદ ઉડાડીએ તો 3 અને 2. આ શું થઈ ગયું? ધારો કે વાયની કિંમત 2 છે તો એક્સની કિંમત કેટલી થઈ જાય? 3 થઈ જાય. 2 કરતાં કેટલા વધારે? 1. 1 એ 2ના કેટલા ટકા છે? 50% છે. ડાયરેક્ટ ખબર પડે તો 2 કરતાં 3 કેટલા છે? દોઢા છે, દોઢ ગણા છે. તો સિમ્પલ અહીંયા આપણો ક્વેશ્ચન શું છે? વાયના કેટલા ટકા? તો વાયના 100 લેવાના છે. તો એક્સ એ વાયના કેટલા ટકા થાય? એક્સનું મૂલ્ય 1.5 ગણવું છે. તો 150% તમારો આન્સર આવી જાય. 100નો જ એપ્રોચ રાખો કોઈ પણ જગ્યાએ. હવે બીજો ક્વેશ્ચન શું કહે છે? કોઈ સંખ્યામાં તેના 15% ઉમેરવામાં આવે તો તે સંખ્યાનું મૂલ્ય 506 થાય છે. તો મૂળ સંખ્યા શોધો. બરાબર. હવે અહીંયા શું સૌથી પહેલાં દેખાયું તમને? કોઈ સંખ્યામાં તેના 15% ઉમેરવાના. આવું જ્યાં ટકાવારી દેખાય સંખ્યાને કેટલી લઈ લો? 100. એમાં એના 15% ઉમેરીએ તો કેટલા થઈ જાય? 115 થઈ જાય. 100ના 15% 15 જ થાય. તો સંખ્યા કેટલી બની ગઈ? 115. અહીંયા શું કીધું છે કે 506 સંખ્યા બની જાય છે. તો મૂળ સંખ્યા શોધો. તો જો સંખ્યા 115 બની જાય તો મૂળ સંખ્યા કેટલી હતી? 100. તો સંખ્યા 506 બની જાય છે તો મૂળ સંખ્યા કેટલી થાય? ડાયરેક્ટ છેદ ઉડાડતા આવડે તો શીખો, ના આવડે તો ત્રિરાશિના પ્રમાણે મૂકી દો કે 506 ગુણ્યા 100 ભાગ્યા 115. 23 અહીંયા આગળ 22, અહીંયા 5, 5 આ જશે 20, 440. હવે આ 23 ગુણ્યા 22 ડાયરેક્ટ 506 કેવી રીતે આવડે? તો એ આપણે મેથ 0 to હીરોમાં બધું ડિટેલ જોઈએ છે કે કેવી રીતે ગુણાકાર કરવા, કેવી રીતે છેદ ઉડાડવા. ગમે તેવી મોટી સંખ્યાના છેદ આપણે તરત ઉડાડતા શીખી રહ્યા છીએ. એ કેમ? એમાં આપણે ડિટેલ જઈ રહ્યા છીએ. અત્યારે માત્ર આપણે એક્ઝામમાં આવો ક્વેશ્ચન દેખાયો તો મારો એપ્રોચ આ રહેવો પડે. અત્યારે ખાલી ને ખાલી આ વિડીયોમાં એના ઉપર જ આપણે ધ્યાન આપવાનું છે. હવે ક્વેશ્ચન નંબર 3 શું કીધું છે? કોઈ સંખ્યામાંથી તેના 12.5% બાદ કરવામાં આવે તો તે સંખ્યાનું મૂલ્ય 140 થાય છે. હવે 12.5, 33.33, 14.14 આ બધું શું છે? તો આ બધું એક ભાગ છે કે એકનો આ 7નો ભાગ આપણે કરવાનો હોય, 8નો ભાગ કરવાનો હોય, 9ના આપણે 9 ભાગ કરવાના હોય તો 0.11 ના થાય છે, 10ના 10 ભાગ 0.1 ના થાય છે. આ બધી વસ્તુઓ આપણે ડિટેલમાં ચેપ્ટર જોઈએ ત્યારે જોઈશું. અત્યારે આપણે શેના ઉપર ધ્યાન કે કોઈ સંખ્યા આપણી 100 છે એમાંથી એના 12.5% બાદ કરીએ તો સંખ્યા કેટલી બની જાય? 87.5. બસ હવે જે આપેલું છે ને જે શોધવાનું છે ને એ જોઈ લો કે શું મૂલ્ય આપ્યું છે. બાદ કરતાં 140 થાય છે તો 87.5નું મૂલ્ય અહીંયા કેટલું આપ્યું છે? 140. તો મૂળ સંખ્યા શોધવાની છે તો મૂળ સંખ્યા અહીંયા 87.5ની કમ્પેરિઝનમાં કેટલી છે? 100 છે. તો હવે 140 ગુણ્યા 100 ભાગ્યા 87.5 ઉપર લઈ લીધા 10. 25 છેદ ઉડાડશો દરેક 100 માટે 25 કેટલા આપે છે? 4 આપે છે. તો અહીંયા આગળ 35 આની વેલ્યુ તમારી થઈ જશે. 25 છેદ ઉડાડો તો આ 4, 35 આનો છેદ ઉડાડો એટલે 4, ચોખ્ખું 16, 16 દાન 160. હવે કોઈ કહે સાહેબ 87.5માં તો મને તકલીફ પડે, આવું તો ના ફાવે. તો એના માટે તમારો ખાલી એક એપ્રોચ હોવો જોઈએ કે કોઈ પણ સંખ્યા 12.5% દેખાય ત્યારે એ કયો હોય? 8મો ભાગ હોય. 8માંથી 1 બાદ કરું તો સંખ્યા કેટલી થઈ જાય? 7. 7નું મૂલ્ય અહીંયા કેટલું આપ્યું છે? 140. તો 8નું મૂલ્ય કેટલું થાય? 7 આ કેટલા જશે? 20. 20 × 160. આ એની શોર્ટ ટ્રીક છે. હવે કોઈને 8મો ભાગ 7મો ભાગ નહીં ખબર પડતી તો એના માટે આપણે જ્યારે 12.5 કરીએ તો 87.5 આવ્યું, તકલીફ પડી. પણ 12.5ના ડબલ કરી દો એટલે તમારી સંખ્યા તો એવી થઈ જશે ને, પૂર્ણાંક સંખ્યા. હવે 200 છે, 100ના 12.5% 12.5 થાય. આપણે ડબલ કરી દઈએ તો કેટલા થઈ જાય? 25. બાદ કરીએ તો કેટલા આવી જાય? 175. 175નું મૂલ્ય કેટલું આપ્યું છે? 140. તો અહીંયા મૂળ સંખ્યા કેટલી થઈ જાય? તો 140 ગુણ્યા 200 ભાગ્યા 175. 35 × 5 175, 35 × 140, 5 આ ગયા 40.
તો પણ 160 આપણો જવાબ આવી ગયો. સૌથી બેસ્ટ એપ્રોચ છે ભાગ રૂપે જાઓ, ના આવડે તો 100 રૂપે જાઓ. અને એના સિવાય 100માં જ્યાં તકલીફ પડે એવી આંકડા આવે તો એને ગુણાકાર કરી નાખો. 0.5 છે તો ડબલ કરી નાખો, 0.33 છે 3 ગણા કરી નાખો, 0.25 છે તો 4 ગણી સંખ્યા કરી નાખો. એ રીતે તમારો આન્સર જલ્દી આવી જાય. હવે અહીંયા 555 એ 444 કરતાં કેટલા ટકા વધારે છે? હવે આ ટાઈપની લેંગ્વેજ આવે તો આપણે 100 શેને બનાવવાના એ પ્રશ્ન ઘણાને થઈ જતો હોય છે. તો તમારે આ જુઓ કે કેટલા ટકા પણ શેના કરતા, કોના કરતા? 444. આપણી ત્રિરાશિમાં 100 આપણે કોને બનાવવાના છે? જેની સરખામણીએ ટકા શોધવાના છે. તો અહીંયા તમને પૂછવામાં આવ્યું છે કે 444 કરતા 444ની સરખામણીએ, પહેલામાં x અને y ની સરખામણી હતી, તો જેની સરખામણી કરવાની છે એની સાથેની ટકાવારી શોધવાની છે, તો એને 100 બનાવી દો. હવે અહીંયા આગળ 444 કરતાં 555 વધારે કેટલા છે? 111. આપણે 444ની કમ્પેરિઝન કરવાની છે, તો 444 એ કોઈ સંખ્યા કેટલી છે? 111 વધારે છે, તો 100 એ કેટલી? આ તમારો આન્સર થઈ જાય. 444 છે 100 ગુણ્યા 111 ભાગ્યા 444. આ ગયા 4, 4 ગુણ્યા 25 100. તો કેટલા ટકા આવી ગયું? 25%. તો હંમેશા 100ની સરખામણી આપણને આ રીતે મદદરૂપ થતી હોય છે. હવે જો x એ y કરતાં 25% જેટલા વધારે છે, આ ફેવરિટ ક્વેશ્ચન ઘણી જગ્યાએ પૂછાતો હોય છે અને તોય ઘણા સ્ટુડન્ટને નથી આવડતો. ચૂટકીઓમાં થઈ જશે, સિમ્પલ. x એ y કરતાં કેટલા છે? 25% વધારે છે. સૌથી પહેલાં y કરતાં, તો y ને કેટલા લઈ લઈશું? 100. તો x કેટલા થઈ જશે? 125. સિમ્પલ. પહેલાં તો તમારે એ સમજવાનું કે જો ટકાવારીના ભાગ ખબર હોય તો y ને તમે સીધા 4 લઈને x ને 5 લઈ લેશો. આ તમને સાવ સરળ બનાવી દેશે. પણ આ અત્યારે નહીં, આપણે મેથ્સ 0 to હીરોમાં ડિટેલમાં જોઈશું. અત્યારે આપણને જેની કરતાં કીધું છે તો y ને 100 લઈ લીધા, મેં x ને કેટલા લઈ લીધા? 125. તો y એ x કરતાં કેટલા ટકા ઓછા છે? હવે મારે શું કરવાનું છે? 125 કરતાં આ કેટલા ટકા ઓછા છે? તો મારે 125 ને કેટલા બનાવવા પડશે? 100. 125ની સરખામણી આ કેટલા ઓછા છે? 25. તો 125 એ કોઈ સંખ્યા 25 ઓછી છે, તો 100ની સરખામણીએ કેટલી? 100 ગુણ્યા 25 ભાગ્યા 125. 25 આ ગયા 5, 5 આ ગયા 20. તો 20% ઓછા છે. તો આ એપ્રોચ હવે જુઓ કે તમારે કેટલો કામ આવી રહ્યો છે. નફો ખોટ જોઈએ, સાદું વ્યાજ જોઈશું, ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈશું. બધામાં આ જ મેથડ લાગશે. કોઈ પણ જગ્યાએ એકેય સૂત્ર યાદ નથી રાખવાનું. દરેક જગ્યાએ આપણી આ વસ્તુઓ લાગુ પડશે. રમેશની આવકમાં પહેલાં કરતાં 20% વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ 20%નો ઘટાડો કરવામાં આવે છે. તો મૂળ આવકમાં હવે શું ફેર પડ્યો? આવો ક્વેશ્ચન જોઈને મોટા ભાગે ઘણા બધા વિદ્યાર્થીઓ આ જ વિચાર કરી દેતા હોય છે કે કોઈ ફરક ના જોવા પડે, 20% વધીને 20% ઘટી તો એનું એ જ થઈ ગયું. પણ ના, એ શું હોય છે એકચ્યુઅલીમાં? આવો કન્સેપ્ટ કે સૌથી પહેલાં આપણે ધ્યાન ક્યાં આપીશું? રમેશની આવકમાં પહેલાં શું કર્યું? 20%નો વધારો. એનો મતલબ આપણે રમેશની હાલની આવક કેટલી લઈ લેવાની? 100 રૂપિયા. હવે 100 રૂપિયા એની આવક હાલની છે, 20% વધારી તો કેટલી થઈ ગઈ? હવે આવક 120 રૂપિયા થઈ ગઈ. પણ હવે ક્વેશ્ચન એવું કહે છે કે પાછી 20% ઘટી, પણ પહેલાં એની આવક 100 હતી, એના 20% વધી એટલે 120 થઈ. હવે એની આવક કેટલી છે? 120 છે, એના 20% ઘટશે એટલે કે 120 કેટલી ઘટી જશે આવક? 20. બરાબર? સોરી, ટકાવારી તમને આપેલી છે એટલે 100 રૂપિયા હોય તો આવક કેટલી ઘટી જાય? 20 રૂપિયા. હવે આવક 120 છે તો હવે આવક કેટલી ઘટી જશે? તો 120 ગુણ્યા 20 ભાગ્યા 100 એટલે 20 પંચા 100, 5 આ ગયા 24. 24 રૂપિયા આપણી આવક હવે 120 હતી એમાંથી ઘટી ગઈ. તો હવે 120 માઇનસ 24, તો આવક કેટલી થઈ ગઈ? હવે 96 રૂપિયા થઈ ગઈ. શરૂઆતમાં કેટલી હતી? 100. તો ઓવરઓલ એની આવક ઉપર કેટલો ફરક પડ્યો? શરૂઆતની સરખામણીએ 4%નો
ઘટાડો કર્યો. આની પણ એક રીત છે. કોઈ પણ સંખ્યા જે છે એનું મૂલ્ય x% વધારવામાં આવે અને પછી x% ઘટાડવામાં આવે તો શરૂઆતની સરખામણીએ શું થશે? તો x² / 100%નો ઘટાડો. એટલે અહીંયા આગળ 20% વધારીને 20% ઘટાડી તો 20^2 એટલે કે 400/100 4%નો ઘટાડો જોવા મળે. આ એક ડાયરેક્ટ સૂત્ર છે. અહીંયા સૂત્ર વાપરવું હોય તો ઠીક, ના યાદ રહે તો કોઈ ચિંતા નહીં કરવાની, 100 લઈને મંડી પડવાનું. ચલો એના પછી ક્વેશ્ચન નંબર 7 જોઈએ. એક પરીક્ષામાં પૂછાતો પરીક્ષા ઉપરનો આ પ્રશ્ન એક્ઝામિનરનો ફેવરેટ રહેતો હોય છે કે એક પરીક્ષામાં વિદ્યાર્થી 25% ગુણ મેળવે છે અને 120 ગુણથી નપાસ થાય છે. અન્ય એક વિદ્યાર્થી તે પરીક્ષામાં 55% ગુણ મેળવે છે અને પાસ થવા માટે જરૂરી હોય એના કરતાં 60 ગુણ વધારે મેળવે છે. હવે આ બધે આવી લેંગ્વેજ જોઈને છે ને બધા કન્ફ્યુઝ થઈ જતા હોય કેમ? કારણ કે એક્સની આદત પડી ગઈ હોય કે અહીંયા 25x, અહીંયા નીચે 100 લેશે, પછી પ્લસ કરશે, પછી પાછું 30x લેશે અને માઇનસ કરશે. અને આવું બધું કરવાની જરૂર હોતી નથી. સિમ્પલ કે એક વિદ્યાર્થી, આપણે માની લઈએ કે પરીક્ષા કેટલા માર્ક્સની છે? 100. અહીંયા એ માનવાની જરૂર તો હોતી નથી, પણ એકચ્યુઅલીમાં ચલો એ માની લઈએ કે 25% ગુણ મેળવ્યા છે, બરાબર છે, અને એ કેટલા ગુણથી નપાસ થાય છે? 120. અહીંયા 120 લખી નાખો. આટલા ગુણથી નપાસ થયો એટલે આ જે માર્ક્સ છે એ શું છે? પાસ થવા માટેના જરૂરી ગુણ છે. હવે બીજો એક વિદ્યાર્થી પાસ થવા માટે જરૂરી છે એના કરતાં કેટલા વધારે ગુણ મેળવે છે? તો એના કરતાં એ 60 ગુણ વધારે મેળવે છે. એટલે કે આ છે 25% લાયો, 120થી નપાસ થયો, આ પાસ થવાના માર્ક્સ થઈ ગયા. 60 ગુણથી આ પાસ થયો, વધારે મેળવ્યા, અને એની ટકાવારી કેટલી છે? 55% માર્ક્સ છે. આનો મતલબ આ બંનેનો ગેપ કેટલો છે? 30% છે. 30%ની કમ્પેરિઝન કેટલા જોડે થાય છે? જ્યારે વિદ્યાર્થી 180 ગુણ વધારે મેળવે છે ટોટલ, ત્યારે 30% વધારે માર્ક્સ થાય છે. તો આપણે શું સિમ્પલ છે, ટોટલ ટકાવારી હોય, ટોટલ માર્ક્સની ટકાવારી હોય તો એ કેટલી હોય? 100. જો 30ની કિંમત 180 છે તો 100ની કિંમત કેટલી થશે? 30 આ ગયા 6. 6 ગુણ્યા 100 કુલ પરીક્ષા જે હશે એ 600 માર્ક્સની હશે. આ ક્વેશ્ચન થોડો ડીપમાં છે, ફરીથી સમજી લો. 25% છે, નપાસ થયો. અહીંયા આગળ એને 55% મેળવ્યા, પાસ થઈ ગયો, બરાબર. કેટલા આને જોઈતા હતા? હજી વધારે, 120. આ વધારે કેટલા લાયો? 60. ગેપ કેટલો છે? 30. 30 છે એની વેલ્યુ કેટલી થાય? 180. 100ની કેટલી થઈ જાય? 6 ગણી, 600. એક્ઝામમાં એપ્રોચ આ રીતે હોય. ડિટેલમાં સમજવા માટે આપણે ભલે સમજીએ પણ એક્ઝામમાં આપણો એપ્રોચ આ રહેવો પડે. હવે ચૂંટણી કરી નાખીએ, બરાબર. આપણે આ ચૂંટણીમાં આપણે તમારે તલાટી બનવાનું છે અને અહીંયા આગળ આપણે વિજેતાના મત શોધવાના છે. શું છે કે ગામમાં યોજાયેલ એક ચૂંટણીમાં મતદાર યાદીમાં નોંધાયેલ કુલ મતદારો પૈકી 80% લોકો મતદાન કરે છે અને વિજેતા ઉમેદવાર નોંધાયેલ મતના 60% મેળવી 2400 મતથી. એક્ઝામમાં છે ને આ રીતે રાઉન્ડ કરો, જ્યાં જ્યાં તમને મોટી રકમો દેખાય ને રાઉન્ડ કરીને એને નાની બનાવો. એ તમારે સીધું રહેશે, એ તમારે સારું રહેશે. બાકી તમારે શું થશે કે અહીંયા પહોંચશો ત્યારે અહીંનું ભૂલી ગયા હશો. તો આ રીતના રાઉન્ડ હશે ને તો તમારે એ સમય બચી જશે. એકવાર રકમ શાંતિથી અને ધારીને વાંચવાની જ છે, પણ એને બનાવી દેવાની છે એક જ વારમાં નાની. તો એક્ઝામમાં જાઓ ત્યારે આ ખાસ ધ્યાન રાખજો. હવે 2400 મતથી વિજયી થાય છે અને મતદાર યાદીમાં કુલ ઉમેદવારો નોંધવાના છે કે કુલ કેટલા નોંધાયેલા ઉમેદવાર હતા કે કુલ મતદાતા કેટલા હતા એની આપણે સંખ્યા કાઢવાની થાય છે. તો હવે અહીંયા જોઈ લો કે હું ધારી લઉં કે ટોટલ 100 ઉમેદવારો હતા, 100 મતદાતાઓ હતા. 100 મતદાતામાંથી 80%એ મતદાન કર્યું. એટલે આપણે માની લઈએ કે 100 જ હતા, એમાંથી 80 મતદાન કરવા ગયા. હવે વિજેતાએ કેટલા મેળવ્યા? જે નોંધાયેલા મત હતા એના 60%. 80ના 60% કેટલા થઈ જાય? 48. આમાં તમે 8 છંક 48નો ડાયરેક્ટ એપ્રોચ રાખજો કે 48 મત થાય છે
અને એ વિજેતા કેટલાથી થાય છે? 2400. એને અત્યારે ગોળી મારો. આનો મતલબ 48 મત આને મળ્યા, તો હારેલા ઉમેદવારને કેટલા મળ્યા? 32. જો આમાં ભાજપ કોંગ્રેસ જ હોય ખાલી. જેટલા તમારે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય ક્યાંક બહુ ડિફિકલ્ટ બનાવવા માટે ત્રીજો ઉમેદવાર નાખવામાં આવે. બાકી તમારી સામે જે ક્વેશ્ચન આવે બે જ વ્યક્તિના આવે, એક જીતે ને એક હારે. તો 80 માંથી 48 મત અહીંયા વિજેતા ઉમેદવારને મળ્યા, તો 32 કોને મળ્યા? હારેલાને. તો અહીંયા આગળ વ્યક્તિ કેટલા મતથી જીતે છે? 16 મતથી જીતે છે. હવે અહીંયા આગળ શું કીધું છે કે 2400 મતથી વિજયી બને છે, તો કુલ કેટલા મતદાતાઓ હશે? ઉમેદવારો નહીં, મતદાતાઓ. કુલ મતદાતાઓની નોંધણી કેટલાની થઈ હશે? તો જ્યારે આપણે 100 અહીંયા લીધી સંખ્યા, ત્યારે એ કેટલા મતથી જીત્યો? 16 મતથી. તો જો 2400 મતથી જીત્યો હોય તો એ સંખ્યા કેટલી થઈ જાય? તો 2400 ગુણ્યા 100 ભાગ્યા 16. 16 આ કેટલા જતા રહેશે? 150. તો કુલ ઉમેદવારો, કુલ મતદાતાઓ કેટલા થઈ જાય? 15000 મતદાતાઓની નોંધણી થયેલી હોય. આ એક ક્વેશ્ચન. 36% વર્ગમૂળ, બરાબર છે? જે લોકો ભણ્યા ના હોય એ સીધા તો બહુ સહેલું પૂછાઈ ગયું અને શું માર્ક કરી દેશે? 6%. પણ આની પાછળ એક કન્સેપ્ટ ખાસ છે અને શોર્ટ ટ્રીક પણ છે. બે વસ્તુ આપણે જોઈશું. અહીંયા વર્ગમૂળમાં 36%નો મતલબ શું થાય કે 36 ભાગ્યા 100. આને હું વર્ગમૂળની બહાર લઈ જાઉં તો શું થઈ જાય સંખ્યા? 6 ભાગ્યા 10 થઈ જાય. હવે એને પાછી ટકાવારીમાં ફેરવવા માટે મારે શું કરવું પડે? 100 વડે ગુણવું પડે. આ બે ઉડી જાય અને ટકાવારી કેટલી આવે? 60% આવે. આ તમારો સાચો કન્સેપ્ટ છે અને તમારો સાચો આન્સર શું થઈ જાય? 60%. હવે ડાયરેક્ટ કેવી રીતે કરવું? તો ડાયરેક્ટ હંમેશા જ્યારે પણ આ પ્રકારનો ક્વેશ્ચન દેખાય, ખાલી આ સંખ્યા જે એનું વર્ગમૂળ કેટલું થાય છે? 6. એની પાછળ શૂન્ય લગાવી દો. આ જ તમારો આન્સર. કોઈ પણ જગ્યાએ તમારે આ જ મેથડ કામ કરશે. કેમ એવું થાય છે? કારણ કે હંમેશા છેદમાં શું આવે છે? આપણે ટકાવારીમાં ફેરવતી વખતે 12 કાઢીશું તો 10 આવશે. પાછું આપણે ટકાવારીમાં ફેરવવા 100 વડે ગુણીશું. આ બંને ઉડી જશે અને પાછું શું થઈ જશે? પાછળ એક શૂન્ય 10નું લાગી જશે. તો એના માટે આપણે આ વસ્તુ કરવી ના પડે એટલે યાદ ખાલી એટલું રાખીશું કે જ્યારે વર્ગમૂળમાં ટકાવારી હોય, એના જે ઓપ્શન પૂછાયેલા હોય એ પણ ટકાવારીમાં હોય, તો જે આંકડો આપ્યો છે એનું વર્ગમૂળ કરો અને પાછળ શૂન્ય લગાડી દો. એટલા ટકા એનું વર્ગમૂળ નીકળી જશે. તો 60%નું વર્ગમૂળ 36% થઈ જાય. હવે થોડો વેપાર કરીએ, નફો ખોટ. બરાબર? ₹800ની મૂળ કિંમતની કોઈ વસ્તુનું વેચાણ ₹600માં કરતા વેપારીને કેટલા ટકાની ખોટ થાય? હવે આ જો ટકાવારી જ છે. તમે પેલામાં માર્ક્સ આવે, મતદાતા આવે, ચૂંટણી આવે. અહીંયા ખાલી અને ખાલી શું છે? કોઈ વસ્તુ ખરીદવામાં આવે છે, કોઈ વસ્તુ વેચવામાં આવે છે, પણ ટકાવારી તો કેટલાય શોધવાની છે? 100ની કમ્પેરિઝનમાં શીખવાની છે. તો અહીંયા કેટલા ટકા ખોટ પૂછાઈ છે? તો હંમેશા ખોટ શેના ઉપર ગણાશે? મૂળ કિંમત ઉપર. એ યાદ રાખવાનું છે. તો મૂળ કિંમત એણે જે ખરીદી વસ્તુ એ કેટલાની ખરીદી? 800 રૂપિયાની. એમાં એણે વેચાણ 600માં કર્યું તો 800માંથી એની ખોટ કેટલી ગઈ? 200 રૂપિયાની ખોટ ગઈ. કેટલા ટકાની ખોટ થાય? ટકાવારી શેની સરખામણીએ કાઢીશું? 100ની. સિમ્પલ જુઓ તો ચોથો ભાગ 25%. આન્સર આવી જાય. પણ આટલું ડિટેલમાં ગણવું હોય એના માટે 100 ગુણ્યા 200 ભાગ્યા 800. તો 200 ચોક 800 અને 4 25. તો 25%ની ખોટ થાય છે. આગળનો ક્વેશ્ચન. ₹9600માં એક વસ્તુનું વેચાણ કરવાથી વેપારીને 20% નફો થાય છે, તો વસ્તુની ખરીદ કિંમત કેટલી થશે? બરાબર? તો અહીંયા આગળ આપણે પહેલાં ટકાવારી અહીંયા આપેલી છે. ધારો કે હું 100 રૂપિયાની વસ્તુ ખરીદું અને એના ઉપર 20% નફો ચડાવી દઉં, તો વસ્તુનું વેચાણ કેટલામાં થશે? 120 રૂપિયા. હવે ટકાવારી પ્રમાણે મને બે વસ્તુ મળી ગઈ. આ વેચાણ કિંમત કેટલી થઈ જાય છે? 120. ખરીદ કિંમત કેટલી થઈ જાય છે? 100 રૂપિયા. તો અહીંયા આગળ એ જ વસ્તુ પૂછેલી છે. હવે આપણને એક આપેલું હોય, કાં ખરીદ કિંમત આપેલી હોય અને કાં વેચાણ કિંમત આપેલી. અહીંયા વેચાણ કિંમત આપેલી છે તો એની સાથે સરખામણી કરો. ખરીદ કિંમત શોધવાની છે, એને જમણી બાજુ લખો. વેચાણ કિંમત આ બાજુ લખો. વેચાણ કિંમત 120 હતી તો ખરીદ કિંમત કેટલી છે? 100.
જો વેચાણ કિંમત 9600 રૂપિયા છે તો ખરીદ કિંમત કેટલી થઈ જાય? 9600 ગુણ્યા 100 ભાગ્યા 120, આ ગયા 0.80, 8000 રૂપિયા ખરીદ કિંમત મળી જાય. સિમ્પલ, બધું એક જ ત્રિરાશિ અને 100ની મેથડથી જઈ રહ્યું છે. ક્યાંય આગળ આપણે સૂત્ર જોયું નથી. ચાલો હવે આગળ. એક વસ્તુનું વેચાણ રૂપિયા x થી કરવામાં આવે તો 20%ની ખોટ થાય છે. આટલું દેખાય ને તોય તમે ડાયરેક્ટ લખી શકો કે 20%ની ખોટ છે ને એટલે ફિક્સ આટલું તો છે જ. ખરીદ કિંમત કેટલી માલ લેવાની છે? હંમેશા 100. 20%ની ખોટ ગઈ તો વેચાણ કિંમત કેટલી થઈ જશે? 20 રૂપિયાની, એટલે 80 રૂપિયા. હવે આગળ જુઓ કે જો તેનું વેચાણ રૂપિયા 540ના વધારા સાથે કરવામાં આવે તો 25% નફો થાય છે. તો એની મૂળ કિંમત કેટલી? હવે અહીંયા હું જોઈ લઉં કે ખરીદ કિંમત ઉપર 25%નો નફો હું ડાયરેક્ટ ચડાવી દઉં તો મારી વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? 125 રૂપિયા થઈ ગઈ. 20%ની ખોટ સાથે કેટલી હતી? 80 રૂપિયા. અહીંયા આગળ કેટલી થઈ ગઈ? 125 રૂપિયા. તો હવે આની કમ્પેરિઝન હું ડાયરેક્ટ કરી લઉં તો 80 રૂપિયાની વેચાણ કિંમત હતી એ 125 થઈ ગઈ, એટલે કેટલા રૂપિયા વધી ગઈ? 45 રૂપિયા. ક્યારે? જ્યારે મારી ખરીદ કિંમત 100 રૂપિયા હતી ત્યારે. તો અહીંયા આગળ મૂળ કિંમત મને પૂછી છે, તો જો 45 રૂપિયાનો વધારો કર્યો તો મારી મૂળ કિંમત કેટલી થઈ ગઈ? અહીંયા વધારો લખી દો. વધારો આપેલો છે તો વધારો ડાબી બાજુ, ખરીદ કિંમત શોધવાની છે એ જમણી બાજુ. વધારો 45નો કર્યો તો ખરીદ કિંમત 100 થઈ ગઈ. વધારો જો હું 540નો કરું તો ખરીદ કિંમત કેટલી? કોઈ સૂત્ર નહીં, કોઈ એક્સ નહીં, ક્યાંય આગળ જરૂર ના પડે. 540 ગુણ્યા 100 ભાગ્યા 45, 45 આ જશે 12, 12 ગુણ્યા 100, 1200 રૂપિયા મારી મૂળ કિંમત આવી જાય. હવે આગળ, વેપારી જ્યારે ટીવી તથા એક એસીની ખરીદી કરે છે, કુલ રૂપિયા 30,000 ચૂકવે છે તથા બંનેનું વેચાણ એક સમાન કિંમતથી. જો વેચાણ એક સમાન કિંમત, અહીંયા આગળ તમારે હંમેશા વેચાણ કિંમત સરખી કરી દેવાની અને જે ટકાવારીની ઇફેક્ટ આપેલી હોય ને એ હંમેશા આપી દેવાની. ટીવીનું વેચાણ શું છે? 15% ખોટ જાય છે. એસીના વેચાણમાં શું થાય છે? 19%. હવે માની લો કે 100 રૂપિયાનું ટીવી ખરીદ્યું. અહીંયા ટીવી ના લખવું પડે એના માટે આપણે એક્સ લઈ લઈએ. શેની કિંમત? ટીવીની કિંમત એક્સ લઈ લઈએ. એસીની કિંમત કેટલી કરી દઈએ? વાય. તો 100x રૂપિયાનું ટીવી ખરીદું હું તો એની વેચાણ કિંમત મારી કેટલી થઈ જાય? 15%. એટલે કેટલી થઈ જાય? 85x. આ એની કિંમત થઈ ગઈ. હવે એસીનું વેચાણ 19% નફા સાથે. વેચાણ કિંમત બંનેની સરખી છે પણ આ શું લીધું છે આપણે? ખરીદ કિંમત. અલગ અલગ ધારી લો. આની 100x છે, આની 100y છે. 100y એસીની કિંમત છે. જો 19% નફો ચડાવીએ તો શું થઈ જાય? 119y એની વેચાણ કિંમત થઈ જાય. હવે આપણને શરત આપેલી છે કે વેચાણ કિંમત તો બંનેની એક સરખી જ છે. એનો મતલબ શું થશે કે 85x બરાબર 119y. તો x upon y બરાબર 119 ભાગ્યા 85. 17 આ જશે 7, આ જશે 5. હવે આપણને બંનેનો શું મળી ગયો? રેશિયો. x/y બરાબર 7/5 મળી ગયો. આ આપણો સીધો રેશિયો થઈ ગયો. હવે એને આપણે અહીંયા મૂકવું હોય તો પણ મૂકી શકો છો તમે કે અહીંયા આગળ તમે એક્સની કિંમત મૂકશો તો આ શું થઈ જાય? 700. આ શું થઈ જશે? 500. તો એ જે કમ્પેરિઝન થઈ 700 શેની કિંમત આવી ગઈ? ટીવીની. એસીની કિંમત કેટલી આવી ગઈ? 500 રૂપિયા એસીની કિંમત આવી ગઈ. 700 અને 500 કુલ મૂલ્ય કેટલું થઈ ગયું? 1200 રૂપિયા થઈ ગયું. આપણે આ રીતે શરૂઆત કરી તો 1200 રૂપિયા ટોટલ થઈ ગયું. અહીંયા આગળ ટોટલ કેટલું આપ્યું છે? 30,000. અને શોધવાનું શું છે? એસીની ખરીદ કિંમત શોધવાની છે. એસીની કેટલી આવી? અહીંયા આપણે 500. ક્યારે? જ્યારે કુલ મૂલ્ય 1200 હતું ત્યારે. જો 1200 કુલ મૂલ્ય હતું તો એસીની ખરીદ કિંમત કેટલી આવી? 500. જો કુલ ખરીદી 30,000માં કરી છે તો એસીની ખરીદ કિંમત કેટલી થશે? તો 30,000 ગુણ્યા 500 ભાગ્યા 1200.
આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા, બારે આ કેટલા થઈ જશે? 25. 25 પંચા 125, એટલે કે 12,500 રૂપિયામાં એસી ખરીદ્યું હતું. આ સૌથી સારામાં સારી રીત છે. આનાથી સારી કોઈ ન હોઈ શકે. જોઈને એવું લાગે કે લાંબી ગણતરી, પણ એકચ્યુઅલીમાં એક્ઝામમાં આપણે એપ્રોચ કરવો હોય તો સિમ્પલ તમે લઈ શકો છો કે આને સીધા કેટલા લઈ લો? 85x બરાબર કેટલા લઈ લો? 119y. એક બાજુ નફો ચડાવી દો, એક બાજુ નુકસાન ચડાવી દો. x છે આને લખી નાખો તમે અહીંયા એસી, આને લખી નાખો તમે ટીવી. આ લખી નાખ્યું. હવે x અને y નો રેશિયો મળી ગયો. કેટલો મળી ગયો? 7/5. સીધું પણ તમારે કાઢવું હોય તો કાઢી શકો. 30,000 રૂપિયા ટોટલ કિંમત છે. એમાંથી આપણે શોધવાની છે એસીની, તો આપણે 5 ઉપર લઈ લો અને નીચે 12 લઈ લો. બારે આ કેટલા જશે? 2500. 2500 પંચા 12,500. એક્ઝામમાં આ રીતે આ ક્વેશ્ચન અટેમ્પ્ટ થાય. હવે એના પછીનો પ્રશ્ન, એક વેપારી બે વસ્તુનું વેચાણ એક સમાન કિંમતથી કરે છે. દરેક એક વસ્તુના વેચાણમાં એને 50%નો શું થાય છે? નફો. સમગ્ર વેપાર દરમિયાન ના નફો થાય ના ખોટ થાય, તો અન્ય વસ્તુનું વેચાણ એને કેટલા ટકાની ખોટ સાથે કર્યું હશે? હવે પહેલી વસ્તુ છે એમાં 50%નો નફો થયો, તો માની લઈએ કે પહેલી વસ્તુ એણે ખરીદી કેટલા રૂપિયામાં? 100 રૂપિયામાં. 50% નફો એટલે કે 150 રૂપિયામાં એણે વેચી, એટલે શું થયું? 50 રૂપિયા કહો કે 50% કહો, એ શું થઈ ગયું? એનો નફો. હવે આનો મતલબ બંને વસ્તુનું વેચાણ કિંમત તો એક સરખી રાખવાની છે. તો બીજી વસ્તુ એણે વેચી તો કેટલા રૂપિયામાં હોય? 150 રૂપિયામાં. હવે એના ઉપર એને ખોટ કેટલી જવી જોઈએ? 50 રૂપિયાની. તો જ આખા વેપારમાં એને નફો કે ખોટ સરભર થઈ રહેશે. એટલે એ વસ્તુ ખરીદી કેટલા રૂપિયામાં હોય? 200 રૂપિયામાં એણે ખરીદી હોય. હવે 200 રૂપિયામાં એણે ખરીદી છે, તો એને ખોટ કેટલી જાય છે? 50 રૂપિયા. એટલે 200 એ 50, તો 100 એ કેટલા? એટલા સીધું અડધું આવડી જાય. 200 નો 50 ચોથો ભાગ, 100 નો 50 ભાગ એ ચોથો ભાગ, એટલે કે 25%ની એને ખોટ ગઈ હોય. હવે બીજું, નફાની ગણતરી જ્યારે વેચાણ કિંમત પર કરવામાં આવે તો એક વસ્તુનું વેચાણ ₹5,000માં કરતાં તેને 20%નો નફો થાય છે. હવે જો નફાની ગણતરી મૂળ કિંમત પર કરવામાં આવે તો કેટલા ટકા નફો થયો ગણાય? હવે અહીંયા આગળ 5,000 રૂપિયા છે, એ એની શું છે? વેચાણ કિંમત. એના ઉપર જ એને નફાની ગણતરી કરી છે. કેટલા ટકા? 20%. આના 20% એટલે કે પાંચમો ભાગ કેટલા રૂપિયા થઈ જાય? 1,000 રૂપિયા શું હોય એનો? નફો. આ એનું નફાનું ધોરણ આવી ગયું. એનો મતલબ કે એને વસ્તુની ખરીદી કેટલામાં કરી હોય? 4,000 રૂપિયા શું થઈ જાય એની ખરીદી કિંમત? 4,000ની ખરીદી કિંમત ઉપર નફો કેટલો થયો? 1,000 રૂપિયા. ચોથો ભાગ એટલે કે 25%નો નફો મળે. ક્વેશ્ચન છે કે જો 30 વસ્તુની ખરીદ કિંમત 36 વસ્તુની વેચાણ કિંમત જેટલી થાય તો તે વેપારમાં નફાની ટકાવારી શોધો. 30ની ખરીદ કિંમત 36ની વેચાણ કિંમત, એટલે નફો થાય નહીં. પહેલી વાત કે આમાં શું છે? ખોટની ટકાવારી શોધવાની હોય. હવે 30 વસ્તુની વેચાણ કિંમત છે, 30 વસ્તુની ખરીદ કિંમત એ 36ની વેચાણ કિંમત જેટલી થાય છે. બરાબર. એક છે કે આ બંનેનો લસા લઈ લો તો તમારે સૌથી સરળ પડી શકે કે આ બંનેનો લસા કેટલો થઈ જાય? 180. ખરીદી કેટલા રૂપિયાની થઈ? એનો મતલબ 6 રૂપિયાની. એક વસ્તુ વેચી કેટલા રૂપિયામાં? 5 રૂપિયામાં. છઠ્ઠા ભાગની ખોટ ગઈ એટલે કે 16.66% થાય. બીજું કે તમારે આ પ્રકારના ક્વેશ્ચનમાં કોઈ કિંમત ધાર્યા વગર કેવી રીતે કરી શકાય? જેટલી વસ્તુ જતી રહીને ત્યારે આપણને શું ફાયદો કે ખોટ ગઈ એ ગણવાનું. કે ધારો કે અહીંયા કેટલી વસ્તુ જતી રહી? 36 એને જતી રહી, પણ 36 ગઈ એમાં મફતની કેટલી જતી રહી? 6. કારણ કે 30 વસ્તુની ખરીદ કિંમત જેટલા જ એને પૈસા મળ્યા, એટલે 36 ગઈ એમાં 6 એની કેવી જતી રહી? વધારાની. તો 6 ભાગ્યા 36 ગુણ્યા 100, તો પણ તમારે શું થઈ જશે? 16.66%ની ખોટ થઈ જાય. જૂઠ્ઠો વેપારી, વેપારીનો દાવો. બરાબર. આપણે કહેતા હોઈએ છીએ ને કે તોલ માપમાં ગરબડ લાગે છે, સારું 1 કિલો જેટલો સામાન લાગતો નથી, તો ત્યાં વેપારી કેવી રીતે કમાતો હોય છે એ આપણને શોધવાનું એક્ઝામિનર પૂછે ત્યારે. કે એક વેપારી દાવો કરે છે
કે સામાનનું વેચાણ એ મૂળ કિંમત ઉપર કરી નાખે છે. પણ તોલ માપમાં 1 કિલોના બદલે કેટલો આપે છે સામાન? 800 ગ્રામ જ સામાન આપે છે. હવે જ્યારે મેં તમને કીધું એમ એક જ મેથડ બધે લાગે કે વસ્તુ જેટલી ગઈ ને અને એની કમ્પેરિઝનમાં ગણવાનું કે મફતની કેટલી જતી રહી અથવા તો મારી પાસે કેટલી પડી છે. એ જો પડી છે મારી પાસે વધારાની તો એ નફો, અને જો જોડે જતી રહી મફતમાં તો એ ખોટ. તો અહીંયા આગળ શું છે કે વેપારી 1 કિલો સામાન વેચે છે એવું કહે છે, બરાબર. આ સામાન ખરીદદાર જતો રહ્યો લઈને, પણ એણે આપ્યો છે કેટલો? 800 ગ્રામ. તો 800 ગ્રામ સામાન એની પાસેથી જતો રહ્યો ત્યારે હવે એની પાસે કેટલો પડ્યો રહ્યો વધારાનો? 200 ગ્રામ. આ એ કમાયો. આ બંનેની કિંમત એના દાવા પ્રમાણે એક સમાન છે, બરાબર. તો એક સમાન કિંમતથી એણે વેચી દીધો કે 1 કિલો હું ખરીદી હતી એટલામાં જ મેં વેચી દીધો, પણ એની સામે 800 ગ્રામ આપીને એ 200 ગ્રામ કમાઈ લે છે. એટલે કે ચોથો ભાગ, એટલે કે 25% એના નફાની ટકાવારી થાય છે. હવે એક વેપારી મૂળ કિંમતમાં 50%ના વધારા સાથે કિંમત છાપે છે, ત્યારબાદ તેનું વેચાણ કરતી વખતે 25%ની છૂટ આપે છે, તો વેપારમાં એને કેટલો નફો કે ખોટ થાય? હવે સૌથી પહેલાં તો 100 રૂપિયામાં ધારો કે એણે ખરીદી, 50%નો એણે નફો ચડાવી દઈએ અને 150 એણે છાપી નાખી. હવે 150 રૂપિયા ઉપર એ 25%ની શું આપે છે? છૂટ. 25% એટલે ચોથો ભાગ. ચોથો ભાગ એટલે કે 37.5 રૂપિયાની એ છૂટ આપે છે. એટલે વેચાણ એણે કેટલામાં કર્યું? 112.5 રૂપિયામાં કર્યું. 100 રૂપિયામાં એણે ખરીદ્યું હતું, 112.5માં વેચ્યું તો 12.5% એનો નફો થાય છે. ખબર ના પડી, બરાબર, કે આ 37.5 કેવી રીતે આવ્યા? તો 150 રૂપિયા એણે છાપી હતી કિંમત. હવે એના ઉપર એને 25%ની ખોટ 25%ની છૂટ આપે છે. તો છૂટ 25 રૂપિયાની કેટલા ઉપર આપે છે? 100 રૂપિયા ઉપર. તો 150 ઉપર એ કેટલી છૂટ આપશે? 100 ઉપર 25 ગુણ્યા 150. તો 50 આ જશે 3, 50 આ જશે 2. તો 75 ભાગ્યા 2 એટલે કે 37.5 રૂપિયાની એ શું આપશે? છૂટ આપશે. એટલે કે 12.5 રૂપિયા 100 રૂપિયા ઉપર એ કમાશે. તો એ સીધો એનો નફો થઈ જશે. હવે ₹8000ની મૂળ રકમ ઉપર વાર્ષિક 12%, ચાલો હવે વ્યાજ ગણવાનું આવી ગયું. 8000 રૂપિયા ઉપર વાર્ષિક 12%ના વ્યાજ દરથી 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. અહીંયા આગળ પણ મેં જોયું છે કે ઘણા સ્ટુડન્ટ PRN/100 આવું બધું વાપરવાનું ના આવે. આ પણ શેનો દાખલો બનાવી દેવાનો? ટકાવારીનો બનાવી દેવાનો. 8000ની મૂળ રકમ છે, પછી ધ્યાનમાં લો. સિમ્પલ સાદું વ્યાજ છે, 12% મળશે. એટલે કે 12 5 વર્ષ સુધી મળશે. એટલે કે કેટલું વ્યાજ મળશે? 100 રૂપિયાની રકમ ઉપર 12% લેખે 5 વર્ષ, 12 5 વખત એટલે કેટલું વ્યાજ મળી ગયું? 60 રૂપિયા વ્યાજ મળી જશે. તો 8000 ઉપર કેટલું? 100 રૂપિયા ઉપર 60 રૂપિયા, તો 8000 ઉપર કેટલું? 8000 ગુણ્યા 60 ભાગ્યા 100. ડાયરેક્ટ છેદ ઉડાડતા આવડે તો વેલ એન્ડ ગુડ, બરાબર. બાકી તમે આ રીતે કરી શકો છો કે 1600 તરી 4800, અથવા તો સીધું કાઢી લો કે 8000 રૂપિયા છે એના મારે કેટલા ટકા કરવાના છે? 60 ભાગ્યા 100. એના કરતાં ડાયરેક્ટ જેને આવડે કે 8000ના 60% કરવા છે, 20% એટલે 5મો ભાગ 1600 રૂપિયા, અને 60% એટલે 3 વડે ગુણી નાખો તો પણ 4800 રૂપિયા તમારું વ્યાજ આવી જાય. પણ સાદા વ્યાજની ગણતરી કરતી વખતે હંમેશા આ જ રીતે 100ની કમ્પેરિઝનમાં ત્રિરાશિ વાપરો, સૂત્રોની કોઈ જરૂર પડે નહીં. કોઈ મૂળ રકમ ઉપર 4%ના વ્યાજ દરથી સાદા વ્યાજ 6 વર્ષ પછી ગણતા તે રકમ કેટલી થઈ જાય છે? 18600 થાય છે. કોઈ રકમ આપણે કેટલી લેવાની? 100 રૂપિયા. એના ઉપર કેટલા? 6 વર્ષ માટે 4%, એટલે કે 24 રૂપિયા વ્યાજ મળે. 24% ગો રૂપિયા કહો, 100ની કમ્પેરિઝન કરી રહ્યા છીએ. તો 100 રૂપિયા ઉપર 24 રૂપિયા વ્યાજ મળ્યું તો રકમ કેટલી બની ગઈ? 124. જો 124 રકમ બની તો મૂળ રકમ કેટલી હતી? 100 રૂપિયા. અહીંયા રકમ કેટલી થઈ જાય છે? 18600. તો મૂળ રકમ કેટલી થશે?
તો 18,600 ગુણ્યા 100 ભાગ્યા 124. 62 ગુણ્યા 2, 62 ગુણ્યા 3, 2 આ જશે 50, 50 તરી 150 અને 15,000 રૂપિયા મૂળ રકમ થઈ જશે. બરાબર. ચાલો આગળ. કોઈ મૂળ રકમ ઉપર 12% વ્યાજ દરથી 8 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય છે? 7200 રૂપિયા. તો તે મૂળ રકમ શોધો. કેટલા ટકા વ્યાજ દર છે? 12%. કેટલા વર્ષ માટે? 8. તો કેટલું વ્યાજ થઈ જાય? 96 રૂપિયા. કોની કમ્પેરિઝનમાં? 100 રૂપિયા ઉપર 96 રૂપિયા વ્યાજ મળે. અહીંયા આગળ વ્યાજ કેટલું મળ્યું છે? 7200 રૂપિયા. તો જો 96 રૂપિયા વ્યાજ મળ્યું તો મૂળ રકમ કેટલી હતી? 100 રૂપિયા. જો 7200 રૂપિયા વ્યાજ મળે છે તો મૂળ રકમ કેટલી થઈ જાય? તો 7200 ગુણ્યા 100 ભાગ્યા 96. 24 ચોક 96, 24 તરી 72, આ 300, 4 આ જશે 75. તો 7500 રૂપિયા મૂળ રકમ થઈ જાય. ચાલો એના પછી કોઈ મૂળ રકમ ઉપર 12% સાદા વ્યાજ દરથી 8 વર્ષનું સાદું વ્યાજ, એનો જ દાખલો આવ્યો. તો મૂળ રકમ શોધો. ચાલો આગળ. 50,000ની રકમ ઉપર 10% વ્યાજ દરથી 10 વર્ષના અંતે મળતું સાદું વ્યાજ શોધો. આવો સિમ્પલ હોય તો ઘણી વખત આપણે ગણવા બેસી જઈએ. સિમ્પલ શું છે? 10% વ્યાજ દર છે. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે. તો કેટલું વ્યાજ મળશે? 100 રૂપિયા. 100 રૂપિયા ઉપર 100 રૂપિયા વ્યાજ મળવાનું છે. તો 50,000ની રકમ પર કેટલું વ્યાજ મળશે? 50,000 રૂપિયા જ વ્યાજ મળે. ચાલો, રૂપિયા 5,000ની મૂળ રકમ વાર્ષિક 10% વ્યાજ દરથી કેટલા વર્ષના અંતે 5 ગણી થશે? એક તો રકમ જ્યારે આટલા ગણી તેટલા ગણી આપેલી હોય ને ત્યારે રેશિયો મહત્વનો હોય, રકમ મહત્વની હોતી નથી. બરાબર. 100 રૂપિયાની રકમ છે, 5 ગણી થઈ જાય તો કેટલી થઈ જાય? 500. એટલે કેટલા ટકા વ્યાજ થયું? 400%. 400 રૂપિયા જે ગણો તે 400 રૂપિયા વ્યાજ થયું. કેટલો વ્યાજનો દર છે? 10% વ્યાજનો દર છે. કેટલા વર્ષના અંતે થાય? 40 વર્ષના અંતે. સીધો અને સિમ્પલ આ રીતે તમારો આન્સર આવી જાય. એના પછી કોઈ રકમ 5% વ્યાજ દરથી અમુક સમયગાળા પછી 3 ગણી થાય છે. તો તે કેટલા વ્યાજ દરથી તેટલા જ સમયગાળામાં 9 ગણી થાય? એટલે પહેલાં તો આપણે સમયગાળો કાઢવો પડશે. ધારો કે 100 રૂપિયા રકમ છે, કેટલા ગણી થાય છે? 3 ગણી. એટલે કે 300 રૂપિયા રકમ થઈ જાય છે. વ્યાજનો દર કેટલો છે? 5% છે. અને વ્યાજ મળે કેટલું છે? 200 રૂપિયા વ્યાજ મળે છે. તો કેટલા વર્ષ થાય? 40 વર્ષના સમયગાળામાં આ રકમ 3 ગણી થાય. પણ હવે શું કીધું છે કે 9 ગણી કરવાની છે. એનો મતલબ મારે વ્યાજ કેટલા રૂપિયા કરવાનું છે? 900 રૂપિયા મારી રકમ થઈ જશે તો મને વ્યાજ કેટલું જોઈએ? 800 રૂપિયા. કેટલા વર્ષનો સમયગાળો? 40 વર્ષનો. તો કેટલા ટકા થઈ જાય? 20% મારો આન્સર આવી જાય. 20%નો મારો વ્યાજનો દર જોઈએ. હવે કોઈ રકમ અમુક વ્યાજ દરથી 4 વર્ષ બાદ ₹1200, 6 વર્ષ બાદ ₹1300 થાય છે. તો વ્યાજનો દર શોધો. હવે અહીંયા આગળ આપણે મૂળ રકમ શોધવા બેસી પડીએ. બરાબર છે. આ પ્રકારનું આપણને ભૂલો થતી હોય છે. સિમ્પલ વસ્તુ કે આપણે કઈ રીતે શોધવાની છે કે અહીંયા એક્સ લેવાના નથી. 1200 રૂપિયા રકમ કેટલા વર્ષ પછી થાય છે? 4 વર્ષ પછી. 2 વર્ષ બીજા જતા રહ્યા તો રકમ કેટલી થઈ ગઈ? 1300 રૂપિયા. તો હવે આ 2 વર્ષ દરમિયાન વ્યાજ કેટલું મળ્યું હોય વ્યક્તિને? 100 રૂપિયા. સાદા વ્યાજમાં હંમેશા તમારા વ્યાજની રકમ વર્ષના અંતે એક સરખી જ રહેશે, કારણ કે એમાં મૂડી એક સમાન રહે છે. તો 2 વર્ષમાં 100 રૂપિયા મળ્યું હોય તો આ 4 વર્ષમાં કેટલું વ્યાજ મળે? 200 રૂપિયા મળ્યું હોય તો મૂળ રકમ કેટલી થઈ ગઈ? 1000 રૂપિયા. બરાબર. હવે 200 રૂપિયા જે છે એ કેટલા વર્ષ દરમિયાન મળ્યું? 4 વર્ષ દરમિયાન. તો 1 વર્ષ દરમિયાન કેટલું મળ્યું? 50 રૂપિયા. 1000 એ 50 રૂપિયા તો 100 એ કેટલા? તો શું આવી જાય? 5% વ્યાજનો દર મળી જાય. ઓકે. એના પછી
₹8,000ની મૂળ રકમ પર વાર્ષિક 10%ના વ્યાજ દરથી 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? હવે આમાં આર કયો લેવો, r⁴n લેવાનું, આ બધું ક્યાંય કરવાનું નથી. એક જ કન્સેપ્ટ સમજવાનો છે કે ₹8,000 આપણી કેટલી મૂળ રકમ આપી છે, હંમેશા આ રીતે ગણવાનું છે. ₹8,000 મૂળ રકમ છે, વાર્ષિક વ્યાજનો દર કેટલો છે? 10%. એટલે 8,000 છે, એક વર્ષના અંતે કેટલા થઈ જશે? 110 ભાગ્યા 100. ₹100 ધારો કે મારી મૂળ રકમ હોય, 10% વ્યાજનો દર થઈ જાય તો કેટલો થઈ જાય? 110 થઈ જાય. તો 8,000 કેટલા? તો હું શું લખું કે 8,000 ગુણ્યા 110 ભાગ્યા 100. આની આ જ વસ્તુ આપણે ડાયરેક્ટ હંમેશા લખી દેવાની કે ₹8,000 મૂળ રકમ છે, 110 ભાગ્યા 100 થઈ જશે કેટલા? એક વર્ષના અંતે. 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. બીજા વર્ષે શું થઈ જશે? આ મારી મૂડી બની જશે અને એના 110% મારે કરીશ એટલે મારો રકમ આવી જશે જે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે બનવાની છે. મૂળ જે તમે સૂત્ર વાપરો છો ને એ જ છે, પણ એને સાદી ભાષામાં અને સરળ ભાષામાં આપણે આ લખી રહ્યા છીએ કે ₹8,000 રકમ હતી, એક વર્ષ પછી 110 ભાગ્યા 100 થઈ, 2 વર્ષ પછી 110 ભાગ્યા 100 એની ને એની થઈ ગઈ. હવે સિમ્પલ આના છેદ ઉડાડી દો, આ 2 ગયા, આ ગયા, અહીંયા આગળ આ ગયું ને આ ગયું. 11 કેટલા થઈ જશે? 121 ગુણ્યા 10 ગુણ્યા 8, 121 ઈઠા 968. પાછળ શૂન્ય લગાવો, ₹9680 મારી રકમ બની જશે. અને મને વ્યાજ પૂછ્યું છે તો 9680 માઇનસ મૂળ રકમ એટલે ₹1680 મને વ્યાજ મળી જાય. એના પછી એક રકમ પર વાર્ષિક 20%ના વ્યાજ દરથી 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતા તે રકમ કેટલી થઈ જાય છે? 5760. તો મૂળ રકમ શોધો. અહીંયા પણ મૂળ રકમ ધારો કે કેટલી છે? X રૂપિયા છે. હવે વ્યાજનો દર કેટલો છે? તો એ આપેલો છે આપણને 20%. તો 120 ભાગ્યા 100 ગુણ્યા 120 ભાગ્યા 100. 2 વર્ષના અંતે આ રકમ કેટલી થઈ જાય છે? ₹5760. તો 5760 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 120 ગુણ્યા 120. આ 2 શૂન્યો આ 100 ને ઉડાડશે. 12 ગુણ્યા 12 144 ગુણ્યા 40 એટલે 5760. 40 ગુણ્યા 100 એટલે કે ₹4,000 મૂળ રકમ થઈ જશે. કોઈ પણ ચક્રવૃદ્ધિ વ્યાજના ક્વેશ્ચન હોય આ જ રીતે કરવા સૌથી સરળ બની રહે. બીજી એક રીત આવે છે એને આપણે મેથ્સ 0 to હીરોમાં ડિટેલમાં જોઈશું. એના પછી એક રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી અર્ધવાર્ષિક કરવામાં આવે તો વાર્ષિક 20%ના વ્યાજ દરથી 18 મહિનાનું ₹9930 ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. તો મૂળ રકમ શોધો. હવે આ પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન આવે અર્ધવાર્ષિક ગણતરી કે ગમે તેટલી, પણ તમારે ખાલી અને ખાલી ધ્યાન શું આપવાનું છે? અર્ધવાર્ષિક એટલે વર્ષનો અડધો ભાગ થયો, તો તમારે હંમેશા વ્યાજનો દર કેવો કરી દેવાનો? અડધો. તો શું થઈ ગયું? 10%. અને જે સમયગાળો આપ્યો હોય એને ડબલ કરી દો. 18 મહિના છે એટલે કે 1.5 વર્ષ, તો સમયગાળો કેટલો લઈ લેવાનો? 3 વર્ષ. બસ. આમાં ગણતરી બીજી કોઈ નથી કરવાની, જે આપણી પેટર્ન છે એ જ ફોલો કરો હંમેશા. પણ માત્ર અને માત્ર જ્યારે પણ તમને અર્ધવાર્ષિક ત્રિમાસિક ગણતરી કરવાની હોય તો 3 મહિના એટલે વર્ષનો કેટલો ભાગ થઈ ગયો? ચોથો ભાગ. તો વ્યાજનો દર ચોથો ભાગનો કરી નાખો અને જે સમયગાળો છે એને 4 ગણો કરી નાખો અને ગણતરી વાર્ષિક જ કરવાની છે. હવે અહીંયા આગળ ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું છે તો કેવી રીતે ગણવું? કે ધારો કે અહીંયા આગળ આપણે ₹100 આપણી મૂળ રકમ લઈ લઈએ તો એના ઉપર વ્યાજનો દર આપણે 10% લગાડીએ તો 110 થઈ ગયું. હવે 110 ને 110% આપણે કરવા જઈએ એટલે 121 થઈ ગયું. હવે પાછું 121 ના 10% કેટલા થઈ જાય? 12.1 એટલે કે કેટલું થઈ જશે? 133.1. તો આ આપણે શું થઈ ગઈ? રકમ વ્યાજ સાથેની રકમ આપણી વ્યાજ મુદ્દલ બની ગઈ. ₹100ની મૂળ રકમ મેં લીધી તો એના ઉપર વ્યાજ મારું કેટલું મળ્યું? 33.1. અહીંયા આગળ મને વ્યાજની રકમ કેટલી આપી છે? ₹9930. તો મૂળ રકમ શોધો. હવે આને આપણે એ રીતે કહી શકીએ કે જો ₹33.1 વ્યાજ મળ્યું તો મૂળ રકમ કેટલી હતી? ₹100. અહીંયા આગળ 9930
30 રૂપિયા જ્યારે મને વ્યાજ મળે છે તો મૂળ રકમ કેટલી છે? તો 9930 ગુણ્યા 100 છેદમાં 331 લઈને એક શૂન્ય ઉપર ચડાવી દો. ઓકે, હવે 331 ગુણ્યા 3 993, 30 ગુણ્યા 100 3000 ગુણ્યા 10 એટલે કે 30,000 મારી મૂળ રકમ થઈ જાય. તો આ સૌથી સરળ પેટર્ન છે તમારે કોઈ પણ દાખલા ગણવાના આવે. હવે એના પછીનો ક્વેશ્ચન છે કે ₹6000ની મૂળ રકમ વાર્ષિક 8%ના વ્યાજ દર સાથે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. હવે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવો છે. ધારો કે મારી મૂળ રકમ ₹100 હોય તો 8% લેખે 2 વર્ષ માટેનું સાદું વ્યાજ કેટલું થઈ જાય? 8 રૂપિયા એટલે કેટલું થાય? 16 રૂપિયા. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ વખતે આ જે મારું બીજું વર્ષ હશે ત્યારે 8 રૂપિયા જે છે એના ઉપર મને બીજું કેટલું વ્યાજ મળે? 8%. એટલે કે 0.64 રૂપિયા. તો ટોટલ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળી જાય? 16.64 રૂપિયા. સાદું વ્યાજ તો મળવાનું જ છે ચક્રવૃદ્ધિ વ્યાજમાં, પણ વર્ષ થયું એટલે જે વ્યાજ હતું એના ઉપર પણ મને ચક્રવૃદ્ધિ વ્યાજ બીજા વર્ષ માટે મળે. તો આ જે તફાવત આવ્યો કેટલો આવ્યો? 0.64 રૂપિયા. 0.64 રૂપિયા ક્યારે આવ્યો? જ્યારે મારી મૂળ રકમ 100 રૂપિયા હતી તો 0.64 રૂપિયા તફાવત આવ્યો. જો મૂળ રકમ મારી 6000 છે તો તફાવત કેટલો આવે? તો 6000 ગુણ્યા 64 ભાગ્યા 100 ગુણ્યા 100. 3 0 ગયા. 64 ગુણ્યા 6 60 છંગ 360 અને 4 છંગ 24 384 ભાગ્યા 10 એટલે 2 વર્ષનો તફાવત 38.4 રૂપિયા થઈ જાય. એના પછી કોઈ રકમ પર વાર્ષિક 10%ના વ્યાજ દરથી 2 વર્ષ માટે મળતો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચે અહીંયા તફાવત આપેલો છે. જે આપેલું હોય ને જે શોધવાનું હોય ને એ જ ત્રિરાશિમાં મૂકવાનું છે અને મૂળ રકમ શોધો. આગળ આપણને શું છે કે વ્યાજનો દર કેવું કંઈક આપી દીધું હોય અને મૂળ રકમ શોધવાની હોય. હવે મૂળ રકમ હું અહીંયા પણ 100 રૂપિયા લઈ લઉં છું. હવે 10% લેખે 2 વર્ષ માટે સાદું વ્યાજ કેટલું થઈ જાય? 10 ને 10 20 રૂપિયા. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ વખતે આના ઉપર પણ 10% એટલે કે 1 રૂપિયો વધારે મળે તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થઈ જાય? 21 રૂપિયા. સાદું વ્યાજ હતું 20 રૂપિયા. તો તફાવત કેટલો આવ્યો? 1 રૂપિયા. જ્યારે 1 રૂપિયો તફાવત આવ્યો તો મૂળ રકમ કેટલી હતી? 100. જો 48 રૂપિયા તફાવત આવે તો મૂળ રકમ કેટલી થઈ જાય? તો 48 ગુણ્યા 100 4800 રૂપિયા આપણી મૂળ રકમ આવે. ચાલો એના પછી એક રકમ 8%ના વ્યાજ દરથી 2 વર્ષ બાદ 8080 3 વર્ષ બાદ 9696 થાય છે તો આરની કિંમત કેટલી? અહીંયા એકચ્યુઅલી આપવું જોઈએ કે ચક્રવૃદ્ધિ વ્યાજથી. બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજથી. સાદું વ્યાજ હશે તો પણ તમારે રકમમાં કોઈ ફરક પડતો નથી. બરાબર, કોઈ પણ વસ્તુ હોય સાદું વ્યાજ કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે. સાદું વ્યાજ હોય તો અહીંયા આગળ મૂળ રકમ જે હોય એ બદલાઈ જાય. જ્યારે કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું હોય તો 2 વર્ષ બાદ 8080 રૂપિયા મૂડી આપણી ત્રીજા વર્ષ માટેની થઈ જાય. એ ત્રીજા વર્ષ પછી કેટલી રકમ થઈ જાય છે? 9696. તો આ બંનેનો જે તફાવત આવ્યો એ શું આવ્યો? આપણને એ દરમિયાન મળેલું વ્યાજ 1616 રૂપિયા. 1616 રૂપિયા વ્યાજ મળ્યું કેટલા ઉપર? 8080 ઉપર. 1616 રૂપિયા 8080 ઉપર મળ્યા ત્રીજા વર્ષ માટે ગુણ્યા 100. 1616 આ ગયા 5 5 આ ગયા 20. તો 20% મારો વ્યાજનો દર થઈ ગયો. ચક્રવૃદ્ધિ વ્યાજ માટે હંમેશા જ્યારે પણ આ પ્રકારનો સમ પૂછાય ત્યારે છેલ્લા વર્ષની જે કોઈ પણ મૂડી અને વ્યાજની ભેગા મળીને જે વ્યાજ મુદ્દલ બને છે એ જ આવતા વર્ષ માટે શું બની જાય છે? મુદ્દલ બની જાય છે. હવે એના પછી ક્વેશ્ચન એક આ કે જે તમારે હંમેશા વધારે પડતો આઈએમપી કહી શકાય અને બહુ જ સહેલો. જો આ પૂછાઈ જાય તો સોનાની લગડી કહેવાય, પણ ઘણા કરી ના શકે. કે આ ક્વેશ્ચન શું કહે છે? કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજથી 7 વર્ષ દરમિયાન બમણી થઈ જાય છે. એટલે કે 7 વર્ષ દરમિયાન આ રકમ કેવી થઈ ગઈ? ડબલ. હવે એ રકમ 8 ગણી કેટલા વર્ષ પછી થાય છે?
તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે આ એક્સ હતું 7 વર્ષ લાગ્યા અને ડબલ થતા. તો હવે આ શું થઈ જશે 7 વર્ષ પછી? મૂડી. તો આને એક્સ માની લઈએ તો આ પણ શું થઈ જાય બીજા 7 વર્ષ પછી? ડબલ. એટલે કેટલી થઈ જાય? 4x. કરવાની છે કેટલી? 8 ગણી. હજી બીજા 7 વર્ષ જશે તો આ રકમ કેટલી થઈ જશે? 8 ગણી થઈ જશે. તો સિમ્પલ 7 તરી 21 વર્ષ પછી આ રકમ કેટલી થઈ જાય છે? 8 ગણી. આને કરવાની બીજી કઈ રીત છે કે જ્યારે પણ તમને આ રેટ આપેલો હોય બમણી થાય છે. હવે કેટલી થઈ જાય છે? 8 ગણી. તો આ બેની કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો જેટલા વર્ષ દરમિયાન આટલી થતી હોય એને આ ઘાત વડે ગુણી દો. 7 તરી 21 એટલે તમારે 8 ગણી રકમ થઈ જાય. 16 ગણી પૂછી હોય તો 16 બરાબર શું થઈ જાય? 2 ની 4 ઘાત. તો આપણે શું કરીશું? 7 ને કેટલા વર્ષ વડે ગુણીશું? 4 વડે. તો 28 વર્ષ પછી આ રકમ કેટલી થઈ જાય? 16 ગણી. હવે 35 વર્ષ, બીજા 7 વર્ષ પછી રકમ કેટલી થઈ જાય? 32 ગણી. તો માત્ર અને માત્ર ઘાત જે છે એને પહેલા વર્ષ સાથે ગુણી દો કે જેટલા વર્ષ તમને આપેલા હોય એ સીધો તમારો આન્સર આવી જાય. ચલો, એ જ પ્રમાણેનો ક્વેશ્ચન છે કે કોઈ રકમ ચક્રવૃદ્ધિ વ્યાજથી 9 વર્ષ બાદ 3 ગણી થાય છે. તે રકમ 9 ગણી કેટલા વખત પછી થશે? 3 ગણી થાય છે. કરવાની છે કેટલી? 9 ગણી. તો 3 ની કેટલી ઘાત થઈ ગઈ? 2. તો 9 વર્ષ બાદ એટલે કે 9 ગુણ્યા 2 18 વર્ષ સીધો તમારો આન્સર આવી. આજે આપણે ટકાવારી, નફોખોટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે જે એક્ઝામમાં સીધા વારે ઘડીએ પૂછાતા ક્વેશ્ચન્સ છે એ જ પ્રકારના માત્ર અને માત્ર ક્વેશ્ચન્સ જોયા અને એની એક જ રીત જોઈ. કોઈ જગ્યાએ સૂત્ર વાપરવાની જરૂર નથી. જો આ રીત પ્રમાણે તમે કરો તો હવે આ એક જ રીત તમારા મગજમાં જાય અને એક્ઝામમાંય તે તમારે એવું નથી કે ક્વેશ્ચન આવો આવી ગયો તો મારે કઈ રીત વાપરવી. આ એક જ રીત વાપરવાની છે. હવે પૂછવા હોય એવા ક્વેશ્ચન્સ પૂછી લે. હા, ડિટેલ કન્સેપ્ટ વાઇઝ કોઈ પણ ક્લિયર ના થતું હોય તો એ આપણે મેથ્સ 0 to હીરોમાં જ્યારે આ ચેપ્ટર વાઇઝ એ ચેપ્ટરનો નંબર આવશે ત્યારે આપણે ડિટેલમાં, ખૂબ ડિટેલમાં, જે લોકો સિરીઝ જોઈ રહ્યા છે એ દરેકને ખ્યાલ છે કે એમાં આપણે કેટલા ડિટેલમાં એકદમ 0 થી શરૂઆત કરીને જોઈએ છીએ. હાલ આપણું ધ્યાન માત્ર અને માત્ર એક્ઝામમાં જો આવા ક્વેશ્ચન આવી જાય તો કેવી રીતે અટેમ્પ્ટ કરવા એ આજે આપણે જોયું. તો આ એક્ઝામની તૈયારી કરનારા તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલાય. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળતા રહીએ. નમસ્કાર, જય હિન્દ.